સો માસ્ટરજી આજે નડિયાદના વન ઓફ ધ બેસ્ટ મેક્સિલોફેશિયલ એન્ડ પ્લાસ્ટિક સર્જનને મળવા આવ્યા છે. નમસ્કાર ડોક્ટર દીપા. નમસ્કાર માસ્ટરજી, વેલકમ ટુ અવર ક્લિનિક. થેન્ક યુ સો મચ. સો તમે ડોક્ટરમાં માસ્ટરની ડિગ્રી હાંસલ કરીને આટલું સરસ થઈને એકદમ બેસ્ટ અદ્યતન સુવિધાઓથી ભરપૂર ક્લિનિક બનાવ્યો છે. શું તમે તમારી જર્ની જણાવી શકો? શ્યોર માસ્ટરજી. મારું આ ક્લિનિક 5 વર્ષ પહેલા અમે અહીંયા સ્ટાર્ટ કર્યું છે. શ્રી ફેશિયો મેક્સિલરી એન્ડ ડેન્ટલ સેન્ટર તરીકે છે. એ સિવાય હમણાં રિસન્ટલી અમે ડોક્ટર દીપાસ એસ્થેટિક ક્લિનિક સ્ટાર્ટ કર્યું છે અહીંયા ગાડી. મારા ત્યાં બધી જ ટ્રીટમેન્ટ થાય છે. સ્કિન, હેર, ફેસ, લેસર્સ, બધી જ ટ્રીટમેન્ટ અંડર વન રૂફ. ડેન્ટલમાં અમારા ત્યાં બધા જ દાંતના રિલેટેડ રોગોની સારવાર થાય છે. સિંગલ સિટિંગ RCT થી માંડીને ફૂલ માઉથ ઇમ્પ્લાન્ટ કે જેમાં પેશન્ટ્સને 1 મંથની અંદર ખાવાના દાંત મળી જાય છે. ચાંદાનું નિવારણ, બધી જ દાંત રિલેટેડ જે કાંઈ પણ રોગો છે, પેઢાના રોગો છે, બધી જ સારવાર અમારા ત્યાં થાય છે. પ્લસ ફેસ માટે અમારા ત્યાં સ્કિન વ્હાઇટનિંગ પ્રોસિજર્સ થાય છે. એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ મોડાલિટીઝ ચાલી રહી છે કે જે અત્યારે સૌથી વધારે લોકોમાં ડિમાન્ડિંગ છે કે એન્ટી એજિંગ. તો એન્ટી એજિંગ માટે અમારા ત્યાં IV ગ્લુટાથાયોન થેરાપી ચાલે છે, થ્રેડ લિફ્ટિંગ ચાલે છે, બોટ્યુલિનમ ટોક્સિન્સ અમે યુઝ કરીએ છીએ, પ્લસ હાઇડ્રાફેશિયલ અને RF થેરાપી. ઘણાને એવી નથી ખબર હોતી કે RF થેરાપી શું છે. તો RF એક રેડિયો ફ્રીક્વન્સી થેરાપી છે કે જે એક પ્રકારનું અલ્ટ્રાસાઉન્ડ છે કે જેના યુઝ વડે અમે કોલાજન પ્રોડક્શન બૂસ્ટ કરે છે કે જેના કારણે સ્કિન ટાઇટનિંગ થાય છે. પ્લસ અમુક અમે એવા કેમિકલ પિલ્સ યુઝ કરીએ છીએ કે જેના કારણે સ્કિન વ્હાઇટનિંગ થાય, એન્ટી એજિંગમાં એ હેલ્પ કરે. ઘણાને અહીંયા તમે જોયું હશે તો અહીંયા મેલેનિન, બ્રાઉન પિગમેન્ટેશન થવાના સ્ટાર્ટ થઈ ગયા હોય આફ્ટર 40-45 બીકોઝ ઓફ હોર્મોન્સ ચેન્જીસના કારણે. તો અમારા ત્યાં એ મેલાઝમાના મેનેજમેન્ટ માટેની સારવાર પણ થાય છે. ઘણાને એવું હોય કે મને કોઈ પણ ઇન્વેઝિવ પ્રોસિજર્સ નથી કરાવી, કાં તો ઘણાને એવું છે કે તો એવા કેસીસમાં અમે આ બધી હાઇડ્રાફેશિયલથી માંડીને RF વાળી થેરાપીઝ કરીએ છીએ. હેર માટે અત્યારે સૌથી મોસ્ટ વર્સન કેસ છે અત્યારે કે હેરફોલ, કે અમારા વાળ ઉતરે છે બીકોઝ ઓફ સ્ટ્રેસ. તો અમારા ત્યાં હેરફોલ મેનેજમેન્ટ માટે PRP, GFC બંને ટ્રીટમેન્ટ થાય છે. GFC રિસન્ટ એડવાન્સીસ છે કે જે ગ્રોથ ફેક્ટર્સ છે કે ડાયરેક્ટલી ગ્રોથ ફેક્ટરને અમે ઇન્જેક્ટ કરીએ છીએ સ્કાલ્પમાં કે જે હેર પ્રોડક્શનને 10 ટાઈમ બેટર કરે છે. જે કેસીસમાં પોસિબલ જ નથી કે આપણે PRP કે GFC કોઈ પણ કેસ, તો એવા કેસીસમાં અમે હેર ટ્રાન્સપ્લાન્ટ પણ કરીએ છીએ. એ સિવાય મારા ત્યાં હેડ એન્ડ નેક રિલેટેડ સર્જરીઝ લાઈક ટ્રોમા સર્જરી છે, પેથોલોજી છે કે ઘણાને સ્વેલિંગ આવી જાય કે ખબર નથી કે અચાનક મેડમ સૂતો તો ને અચાનક સવારમાં સોજો આવી ગયો. તો આને સિસ્ટ ફોર્મેશન, કોઈ પણ પ્રકારની જે હેડ એન્ડ નેક રિલેટેડ સર્જરીઝ છે એ બધી મારા ત્યાં થાય છે. એ પણ CC સુંઘાડ્યા વગર LAમાં ચેર પર જ થઈ રહી છે. પ્લસ મારા ત્યાં થર્ડ મોલર સર્જરી કે જેમાં લોકો ડરતા હોય છે કે અમારી નસની નજીક છે તો નસને ઇન્જરી થઈ જશે, તો ફેસ આવો થઈ જશે, તો કાનમાં કે માથામાં કોઈ નુકસાન થશે, કેન્સર થશે. તો કેન્સર મેનેજમેન્ટ માટે પણ મારા ત્યાં કેન્સર ડાયગ્નોસિસથી લઈને જે કાંઈ પણ હેબિટ ટ્વીટ માટેની જે પ્રોસિજર્સ છે એ બધું અમારા ત્યાં થાય છે. ઘણાને એવું હોય કે અત્યારે મોસ્ટ કોમન ચાલી રહ્યું છે કે મને ખબર નથી પડતી પણ મને માથાનો દુખાવો નથી ઉતરી રહ્યો, કાં તો પછી મને હું જમું છું ને તો અહીંયા મેડમ અહીંયા દુખે છે. તો આવા બધા પેશન્ટ્સ બહુ જ આવે છે આજકાલ કે જેને ટેમ્પોરોમેન્ડિબ્યુલર જોઈન્ટ ડિસઓર્ડર કહી શકાય કે મસલ પેઇન, માયોફેશિયલ પેઇન ડિસઓર્ડર કહેવાય. તો જે ફેશિયલ પેઇન હોય કે ઘણા એમ કે મેડમ અહીં ટચ કરું ને તો પણ મને પેઇન થાય છે. તો આ પ્રકારના અલગ અલગ પ્રકારના જે ફેશિયલ પેઇન્સ છે એનું મેનેજમેન્ટ અમારા ત્યાં બધી જ ટેકનિક્સ વડે થાય છે. તો હવે અમે રિસન્ટ અત્યારે અમારા એક પેશન્ટમાં ટ્રાયલ કર્યું હતું. અમે એક્યુપ્રેશર થેરાપીથી સ્ટાર્ટ કર્યું ટેમ્પોરોમેન્ડિબ્યુલર જોઈન્ટ ડિસઓર્ડરને ક્યોર કરવા. વિધિન 3 સેશન્સ પેશન્ટને ક્યોર થઈ ગયું. મીન્સ કે એને મેડિસિન્સ પણ ના લેવી પડી અને વિધાઉટ મેડિસિન એક્યુપ્રેશર થેરાપીથી પેશન્ટનો પેઇન જતો રહ્યો. ઇન શોર્ટ કે તમારે હોલ તમારા એસ્થેટિક લુકને કન્વર્ટ કરવા માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી. સ્માઇલ ડિઝાઇનિંગ, ટીથ વ્હાઇટનિંગથી માંડીને સ્કિન વ્હાઇટનિંગથી માંડીને બધું જ ટ્રાન્સફોર્મેશન એક સિંગલ સેન્ટર પર અવેલેબલ છે, શ્રી ફેશિયો મેક્સિલરી એન્ડ ડેન્ટલ એન્ડ એસ્થેટિક સેન્ટર પર.